દેશ પ્રદેશમાં દેશ અને પરદેશના સમાચારો પણ જોઈશું, પરંતુ સૌપ્રથમ રાજ્યના મહત્વના સમાચાર પર નજર કરી લઈએ તો રાજ્યમાં પહેલો વરસાદ જીવલેણ સાબિત થયો છે। રાજ્યમાં અલગ અલગ બનાવમાં વીજળી પડતા 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। તો આ સાથે જ 6 પશુઓના પણ વીજળી પડવાના કારણે મોત થયા છે। દાહોદ જિલ્લામાં વીજળી પડતા 4 લોકોના મોત થયા છે, તો રાજકોટના જેતપુરમાં અગાસી પર નાહવા ગયેલી યુવતી પર વીજળી પડતા ઘટના સ્થળે જ તેનું મોત થયું છે, જ્યારે રાજકોટના મવડી ચોક નજીક યુવતી પર વીજળી પડતા તેનું મોત થયું। ભરૂચના ટંકારિયામાં વીજળી પડતા ખેતમજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે નર્મદાના સાવલી ગામે માલધારી પર વીજળી પડતા મોત નીપજ્યું। આમ રાજ્યમાં અલગ અલગ બનાવમાં કુલ 10 લોકોના મોત થયા છે। વીજળી પડવાને કારણે રાજ્યમાં અલગ અલગ ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા છે। તો રાજ્યમાં વીજળી ક્યાં ક્યાં વેરણ બની છે અને શું અહેવાલ છે, શું વધુ વિગતો છે, અમારે જાણીશું અમારા સહયોગી યશ ભટ્ટ સાથે। યશ, કેવી રીતે રાજ્યમાં ક્યાં કઈ જગ્યાએ વીજળી વેરણ બની છે અને તેના કારણે 10 લોકોના મોત થયા છે? યશ, બિલકુલ, ખાસ રાજ્યની અંદર અત્યારે એક સાથે 10 અલગ અલગ જગ્યાઓ પર જે વીજળી પડી હતી તેમાં 10 લોકોના મોત થયાની વાત સામે આવી રહી છે। પહેલો જે વરસાદ રાજ્યની અંદર છે તે જીવલેણ સાબિત થયો હોવાની વાત સામે આવતી જોવા મળી રહી છે। દાહોદ જિલ્લાની સૌથી પહેલા વાત કરીએ, જ્યાં વીજળી પડતા એક સાથે 4 લોકોના મોત નિપજ્યા હોવાની વાત સામે આવી રહી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડી છે। રાજકોટના જો જેતપુરની વાત કરીએ તો ત્યાં પણ યુવતી પર વીજળી પડતા તેનું મોત થયું છે। જેતપુરમાં તે યુવતી અગાસી પર નાહવા માટે ગઈ હતી અને જ્યાં ઘરના ધાબા પર જ વીજળી પડી હતી। રાજકોટના જ મવડી ચોક વિસ્તાર, રાજકોટ શહેરની વાત કરી રહ્યા છીએ, મવડી ચોક વિસ્તારમાં યુવક પર વીજળી પડતા પણ તેનું મોત થયું છે। મવડી ચોક એક ભીડભાડવાળો વિસ્તાર છે। ભરૂચની વાત કરીએ, ભરૂચના ટંકારિયામાં વીજળી પડતા ખેતમજૂર મહિલાનું મોત થયું છે। ખેતીમાં ખાસ ખેતરની અંદર કામ કરતી એક મહિલાનું મોત થયું છે। નર્મદાના સાવલી ગામે એક માલધારી પર વીજળી પડતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી રહી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વીજળી પડતા મોત થયાની વાત સામે આવી રહી છે તેની અત્યારે આપણે નજર કરી રહ્યા છીએ। નર્મદાની વાત કરી, ખાસ આપણે સુરતના માંડવી તાલુકાના બોધન ગામે 2 લોકોના મોત થયા છે, 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત પણ અહીં સામે આવી રહી છે। એટલે ઓવરઓલ કહી શકાય રાજ્યમાં અલગ અલગ 10 બનાવો કુલ બન્યા છે, જેની અંદર 10 લોકોના મોત થયા હોવાની વાત કુલ સામે આવતી જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર વીજળી પડી છે, જેની કારણે 10 લોકોના મોત થયા છે। વિશાલ, જે આભાર યશ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે અમારા સહયોગી યશ ભટ્ટે કહ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળી પડતા 10 લોકોના મોત થયા છે। રાજકોટમાં આ પ્રકારની 2 ઘટના ઘટી છે। રાજકોટમાં મહિલાનું જે મોત થયું છે, મવડી ચોક વિસ્તારમાં પણ આવું થયું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા રાજકોટના સંવાદદાતા પરાક્રમસિંહ પાસે। પરાક્રમ, જે રીતે જોવા જઈએ તો વીજળી પડવાને કારણે રાજકોટમાં પણ જે રીતે મહિલાનું મોત થયું છે, એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું છે, 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, શું પરિસ્થિતિ છે ત્યાં? જી વિશાલ, રાજકોટની વાત કરવામાં આવે તો 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ગઈકાલે 3 ઇંચ જેવો શહેરની અંદર વરસાદ પડ્યો હતો। આજે 2 ઇંચ, 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે અને આજે જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે, અમુક વિસ્તારોને બાદ કરતા। પરંતુ એક દુઃખદ બાબત કહી શકાય અને જે ઘટના કહી શકાય તેવી એક ઘટના જેતપુરની અંદર બની છે। એક યુવતી, 22 વર્ષની યુવતી પોતાના ઘરે ધાબા ઉપર નાહવા ગઈ હતી, ત્યારે વીજળી પડતાની સાથે જ આ યુવતીનું મૃત્યુ થયું છે। તેમનો પીએમ માટે ખસેડવામાં આવ્યો છે તેમનો મૃતદેહ। તો બીજો એક બનાવ રાજકોટના મવડી વિસ્તારમાં એક યુવાનનો વીજળીએ જીવ લીધો છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 2 બનાવો વીજળીના બન્યા છે અને બંનેના મૃત્યુ થયા છે। તો દિવાલ પડવાથી જેતપુરની અંદર જે દિવાલ છે, એક ફેક્ટરીની દિવાલ પડતા 3 લોકો ઘાયલ થયા છે। તમામને સારવાર માટે જે જેતપુરની હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ છે, ત્યાં ખસેડવામાં આવ્યા છે। અને ઓવરઓલ વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી, માત્ર થોડાક જ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ અત્યારે થયો છે। જી આભાર પરાક્રમ સમગ્ર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં વીજળી પડવાને કારણે એક મહિલા અને એક યુવકનું મોત નીપજ્યું છે। તો સુરત જિલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી છે, તે વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસે। ધનરાજ, વીજળી વેરણ થઈ છે, રાજ્યમાં 10 લોકોના વીજળી પડવાને કારણે મોત થયા છે, તમારા જિલ્લામાં પણ સુરતમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે, શું વિગત છે તેની? જી બિલકુલ, જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે, આ વરસાદની સાથોસાથ જીવલેણ પણ સાબિત થઈ રહી છે। ગુજરાતભરમાં 10ના મોત થયા છે, તે પૈકીના કુલ 8 મૃત્યુઆંક જે છે
દક્ષિણ ગુજરાતમાં નોંધાયા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા સહિત દાહોદ જિલ્લામાં પણ સાથે સુરત જિલ્લામાં પણ મૃત્યુઆંક નોંધાયા છે. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મોત 8 લોકોના મોત વરસાદની વીજળી પડવાના કારણે થયા છે. જોકે એક તરફ ખેડૂતો આવકારી રહ્યા હતા વરસાદને, કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે વીજળી પડવાની ઘટના બની છે જેમાં કુલ 8 લોકોના મોત થયા છે, ત્યારે જે પરિવારજનો છે એમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જી આભાર ધનરાજ સમગ્ર માહિતી આપવા બદલ. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મોત થયા છે, 10 લોકોના કુલ મોત થયા છે, એમાં 8 લોકોના મોત દક્ષિણ ગુજરાતમાં થયા છે. અનેક મહત્વના સમાચાર સુરતના ઉમરપાડાથી આવી રહ્યા છે. સુરતના ઉમરપાડા તાલુકામાં નવી વસાહતના 8 ગામમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે. વાવાઝોડાના કારણે 30થી વધુ કાચા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઘરના નળિયા ઉડી જતા અનાજ તેમજ ઘરવકરી પાણીમાં પલળી ગયા છે. ઉમરપાડામાં નવી વસાહતના 8 ગામમાં ભારે પવન સાથે પવનને કારણે ઝૂંપડપટ્ટી અને નળિયા સહિત તમામ ઉડી ગયું છે. તે ખાસ કરીને ખાના ખરાબી સર્જાઈ છે. ઘરવકરી પણ પાણીમાં પલળી ગયા છે. ભારે પવન સાથે વરસાદ આવ્યો અને જેના કારણે ઉમરપાડામાં નવી વસાહત જે આવેલી છે તેના 8 ગામમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું. 30થી વધુ કાચા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઘરના નળિયા ઉડી જતા અનાજ અને ઘરવકરી પાણીમાં પલળી ગયા છે. તંત્ર તાત્કાલિક તેમની મદદે પહોંચ્યું છે, પરંતુ 30 જેટલા ઘરોના નળિયા છાપરા ઉડી ગયા છે. 30 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડા સાથે વરસાદ પડ્યો જેના કારણે 30 ઘરના છાપરા ઉડી ગયા છે. નવી વસાહત છે ઉમરપાડાની, ત્યાં આ ઘટના બની છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસે. ઇન્દ્રમલ, જે રીતે જોવા જઈએ તો ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું, શું ખાના ખરાબી સર્જાય છે અને ખાસ કરીને અત્યારે શું પરિસ્થિતિ છે? વિશાલ, ચોક્કસ સાંજની ઘટના હતી. આજે સાંજની ઘટના હતી. ખૂબ જ જોરથી વરસાદની સાથે ખૂબ જ જોરથી વાવાઝોડું પણ ફૂંકાયું હતું. ઉમરપાડા તાલુકાના જે નવી વસાહત વિસ્તારના જે 8 ગામો છે ત્યાં વ્યાપક નુકસાન થયું છે. લગભગ 30 જેટલા ઘરોના છાપરા અને નળિયા ઉડી ગયા છે, જેને લઈને પાણીમાં પલળાઈ ઘરવકરી તેમજ અનાજ તમામ વસ્તુઓ પાણીમાં પલળાઈ ગઈ છે. ખૂબ જ ગંભીર રીતનો વરસાદ કહી શકાય. અને જી વિશાલ, જી આભાર ઇન્દ્રમલ સમગ્ર માહિતી આપવા બદલ. તો ઉમરપાડામાં 30 જેટલા ઘરોને વાવાઝોડા અને વરસાદને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અનેક મહત્વના સમાચાર પોરબંદરથી આવ્યા છે. પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં પંચવટી સોસાયટીમાં રહેતી એક વૃદ્ધાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ ખસેડાયા છે. એક બાજુ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, તેમાં પોરબંદરમાં સ્વાઇન ફ્લૂનો કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. વરસાદી માહોલ વચ્ચે સ્વાઇન ફ્લૂ વકર્યો છે. રાજ્યમાં 2 દિવસમાં સ્વાઇન ફ્લૂના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આજે જ જામનગરના કાલાવડ તાલુકામાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો હતો. 36 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે જૂનાગઢના દર્દીનું રાજકોટની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ધીરે ધીરે સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં દેખા દીધી છે અને આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા સાગર ઠાકર પાસે. સાગર, જે રીતે સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે, શું તકેદારી લેવામાં આવી રહી છે? જી, જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જે રીતે સ્વાઇન ફ્લૂના જે સામે આવતા હતા તે રીતે આજે પોરબંદરમાં પણ એક વૃદ્ધાને સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ એને રિફર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ માટે મહત્વની બાબત એ રહે છે કે વૃદ્ધા છે એટલે સામાન્ય રીતે એમની ઇમ્યુનિટી ઓછી હોય અને ગરમીનું પ્રમાણ પણ હતું, તેને કારણે પણ આવું કઈ રીતે થઈ શકે એટલે આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારજનોના પણ સેમ્પલ અને ટેસ્ટ વગેરે કરી અને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. અને તકેદારીના ભાગરૂપે જે પ્રિકોશન્સ છે તેમની પણ એમને એક ગાઈડલાઈન આપવામાં આવી છે અને હાલ વૃદ્ધાને રાજકોટ ખાતે તેમને રિફર કરવામાં આવે છે. આ અંગે જિલ્લામાં પણ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે અને આ અંગેના જે કંઈ પણ કેસો છે તેના માટેનું તે ચકાસણી કરી રહી છે. જી આભાર સાગર સમગ્ર માહિતી બદલ. તો પોરબંદરમાં પણ સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે, રાજકોટ રિફર કરાયો છે અને હાલ સારવાર શરૂ કરી દેવાય છે. રાજ્યના સમાચાર મહત્વના જોયા. હવે વાત કરીશું દેશ અને પરદેશના સમાચારોની. પેરિસ ક્લાઇમેટ ચેન્જ ડીલમાં બહાર નીકળવાની ઘોષણા કરતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ટ્રમ્પના આ તીખા પ્રહારો બાદ આ મહિનાના અંતમાં યોજાનાર પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ રદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તો મોડી સાંજે રશિયામાં પણ પીએમ મોદીએ ટ્રમ્પના ટિપ્પણીનો જવાબ પણ આપ્યો.
ક્લાઇમેટ ચેન્જના મુદ્દે ભારત અમેરિકા વચ્ચે સંબંધોમાં ચેન્જ આવશે તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પે ભારત અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે પેરિસ ક્લાઇમેટ ડીલ ભારત અને ચીનના ફાયદા માટે છે. ભારત આ ડીલ અંતર્ગત વિકસિત દેશોમાંથી અબજો રૂપિયા મેળવી રહ્યું છે. ટ્રમ્પની ટીકા બાદ ભારતીય અધિકારીઓ અને અમેરિકા પાસેથી જવાબ માંગવામાં આવ્યો. શુક્રવારે સવારે જ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે આ મામલે વાતચીત થઈ. તો ટ્રમ્પની ટિપ્પણી મુદ્દે રશિયાની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કંઈક આ રીતે જવાબ આપ્યો. मैंने 5000 साल पुराने जो वेदों की रचना हुई है उस वेद का उल्लेख किया है जो 5000 साल पहले किया था, मैं भी पैदा नहीं हुआ था, जिसमें कहा गया था कि मनुष्य को प्रकृति का मिल्किंग ऑफ नेचर ये हमें हक है. एक्सप्लॉयटेशन ऑफ द नेचर इसका हमें हक नहीं है. ये हमारे यहाँ 5000 साल पहले कहा गया है, मैंने सिर्फ उसका उल्लेख किया है. મહત્વનું છે કે મોદીના અમેરિકા પ્રવાસ માટે ભારતે કોઈ તારીખો નથી અપાઈ, પરંતુ વ્હાઇટ હાઉસ તરફથી 26-27 જૂન સંભવિત તારીખ આપવામાં આવી હોવાનું કહેવાય છે. મોદી ટ્રમ્પની મુલાકાતમાં ટ્રમ્પ સરકાર દ્વારા વિઝા નિયમોમાં બદલાવ, ભારતમાં અમેરિકાના રોકાણમાં ઘટાડો સહિતના મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ કરારમાંથી અમેરિકાના ખસી જવાના કારણે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ રદ થઈ શકે છે. આ મામલે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ બંને દેશના રાજનીતિક વર્તુળમાં આ અંગે ચર્ચાઓએ જોર પકડી રહી છે. ટ્રમ્પે કહ્યું કે આ કરાર અંતર્ગત ભારતને 2020 સુધીમાં પોતાનું કોલસા ઉત્પાદન 2 ગણું કરવાની અને ચીનને અનેક થર્મલ પાવર સ્ટેશન ઊભા કરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે અમેરિકા માટે આવી કોઈ છૂટ આપવામાં આવી નથી. આ કરાર અંતર્ગત અમેરિકા પર જે પાબંદીઓ લગાવવામાં આવી છે તે મુજબ તો 2025 સુધીમાં દેશમાં 27 લાખ અમેરિકનો બેરોજગાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસને લઈને ભારતના પડોશી દેશો પણ નજર જમાવીને બેઠા છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો થયા, જેમાં S-400 એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એક મહત્વની ડીલ છે. પીએમ મોદી હાલ રશિયાના પ્રવાસે છે, ત્યારે ભારતના પાડોશી દેશોને ચોક્કસપણે એક ઝટકો લાગ્યો હશે, જ્યારે રશિયાના નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોઝીને જાહેરાત કરી કે ભારતને એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ S-400 આપવાની જાહેરાત કરાઈ. આ ડીલ પૂરી કરવામાં કેટલો સમય લાગશે તે નક્કી નથી, પણ ભારત અને રશિયા વચ્ચે આ મુદ્દે ગત વર્ષથી વાતચીત ચાલી રહી હતી. મહત્વનું છે કે ગત વર્ષે ગોવામાં થયેલી બ્રિક્સ સમિટ દરમિયાન ભારત રશિયા વચ્ચે 32,000 કરોડ રૂપિયાથી વધુની ડિફેન્સ ડીલ થઈ, જે મુજબ ભારત રશિયા પાસેથી 5 S-400 એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને 200 Tomahawk KA-226T હેલિકોપ્ટર ખરીદી રહ્યું છે. 40 હેલિકોપ્ટર રશિયાથી આવશે, જ્યારે બાકીના બધા જ દેશમાં બનશે. S-400 ટ્રાયમ્ફ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ છે. S-400 ટ્રાયમ્ફ રશિયાની નવી એર ડિફેન્સ સિસ્ટમનો ભાગ છે, જેનો વર્ષ 2007માં રશિયન સેનામાં સમાવેશ કરાયો હતો. આ મિસાઇલોથી વિમાનો, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલો તથા જમીનના ઠેકાણાઓને પણ નિશાન બનાવી શકાય છે. આ મિસાઇલો 400 કિલોમીટર સુધી લક્ષ્ય સાધવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે અમેરિકાના સૌથી એડવાન્સ્ડ ફાયર ફાઇટર જેટ F-35ને તોડી પાડવાની ક્ષમતા પણ છે. રશિયા સિવાય આ સિસ્ટમ ચીને પણ ખરીદીને પોતાની સેનામાં સામેલ કરી છે. ભારતે પાકિસ્તાન સાથે અને ચીનથી પણ મિસાઇલ હુમલા અને હવાઈ હુમલાનો ખતરો રહે છે. આથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ભારત માટે ખૂબ જ જરૂરી છે. આ સાથે રશિયાએ વિસ્તારિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતા માટે ભારતની ઉમેદવારી અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ NSGની સદસ્યતામાં પણ ભારતને પૂરજોશ સમર્થન આપવાની વાત પણ દોહરાવી છે, જે પણ ભારત માટે એક મહત્વની બાબત છે. બુલેટિનમાં દેશ અને પરદેશના અન્ય સમાચારો પણ જોઈશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોની હડતાલના કારણે પીસાઈ રહી છે જનતા. ખેડૂતો લોન માફીની માંગ કરી રહ્યા છે. તેમની હડતાલના કારણે બજારમાં દૂધ અને શાકભાજીની અછત ઊભી થઈ છે. તો રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સહયોગી શિવસેનાએ પણ સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાઈ છે.
મુંબઈની શાક માર્કેટો ખાલી પડી છે. નાસિકમાં દૂધની અછત છે. દૂધ લેવા માટે લાંબી કતારો લાગી છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની મહાહડતાલની અસર હવે દેખાવાની શરૂઆત થઈ છે. લોન માફી સહિત અનેક માંગોને લઈને મહારાષ્ટ્રમાં ખેડૂતો હડતાલ પર છે. હડતાલમાં દૂધ ઉત્પાદક તથા દૂધ કલેક્શન સમિતિઓ પણ સામેલ છે. ક્યાંક રસ્તાઓ પર શાકભાજી ફેંકીને તો ક્યાંક રસ્તાઓ પર દૂધ ઢોળીને ખેડૂતો વિરોધ જતાવી રહ્યા છે. गरीब आदमी है, कम कमाने वाला, वो 50 रुपये 40 रुपया 60 रुपये किलो का भाजी लेके कैसे खा सकता है? उसको तकलीफ तो ही है ना. कल ऐसा था जो 20 रुपये किलो भाजी था, आज डायरेक्ट 100 रुपये किलो भाजी मार्केट में हुआ है. उससे बहुत फर्क गिरा है, क्योंकि हम लोग भी धंधा करने वाले यहीं से माल लेके जाने वाला. जब माल ही नहीं आएगा मंडी में तो जहाँ 50 ट्रक आता था वो जगह पे 10 ट्रक आ रहा है. और बम्बई इतना बड़ा है कि कोई भी लेने के लिए भाजी कोई भी दाम देने के लिए तैयार है, मगर आम आदमी तो नहीं खरीद सकते हैं ना भाजी. जहाँ आम आदमी गरीब लोग है वहाँ तो इतना महंगा भाजी लेके जाके तो बिकेगा नहीं इतना महंगा. મહાહડતાલમાં સૌથી વધુ અસર નાસિકમાં દેખાઈ રહી છે. જે લાસલ ગાંવની માર્કેટમાં ફક્ત ડુંગળી જ ડુંગળી દેખાતી હતી તે આજે ખાલીખમ છે. આ ઉપરાંત દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ શાકની સપ્લાય ઓછી થવાની શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં શાકભાજીની કમીથી અનેક ચીજોના ભાવ વધવાના શરૂ થઈ ગયા છે. આ હડતાલની સૌથી ખરાબ અસર દૂધ સપ્લાય પર પડી રહી છે. નાસિક અને નાગપુરમાં દૂધની જબરદસ્ત અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સરકાર હડતાલ પર ઉતરેલા ખેડૂતોને ચર્ચા માટે બોલાવી રહી છે, પણ તેઓ સરકાર પાસેથી લેખિતમાં આશ્વાસન માંગી રહ્યા છે. તો સત્તામાં સહયોગી પાર્ટી શિવસેનાએ પણ ફડણવીસ સરકાર પર સવાલ ઉઠાવતા મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ છે. किसान अपना पूरा अनाज, दूध हो सब्जी हो रास्ते पे फेंक कर आंदोलन कर रहा है, और पुलिस की ताकत से आप उसको कुचल नहीं सकते. ये ठीक नहीं होगा. किसानों के मन की बात, किसानों का आक्रोश अगर हम नहीं सुनेंगे तो इस आक्रोश में सत्ता बह जाएगी. अभी बम्बई और पुणे में थोड़ा कम है. बम्बई में सब्जियां आई है, जितनी लगती है उतनी आई है, वो कोई प्रॉब्लम नहीं है. और दूध का बम्बई में भी कुछ प्रॉब्लम नहीं है, लेकिन कोई लोगों ने उसका फायदा उठा के कई कीमतें बढ़ाने की कोशिश कई लोग कर रहे हैं, लेकिन उनके ऊपर सख्त कार्रवाई की जाएगी. મહારાષ્ટ્ર સરકારની અપીલ છતાં ખેડૂતો ટસના મસ થવા તૈયાર નથી. નારાજ ખેડૂતોએ 5 જૂનના મુંબઈ છોડી પૂરા મહારાષ્ટ્રમાં બંધનું એલાન આપ્યું છે. હડતાલ પર ઉતરેલા ખેડૂતો સરકારી ઓફિસ, ધારાસભ્યો અને સાંસદોની ઓફિસની તાળાબંધી પણ કરશે. એવામાં આગલા દિવસોમાં ન ફક્ત સરકારની બલકે જનતા જનાર્દનની મુશ્કેલી પણ વધવાની છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે જંગ લડી રહેલી સુરક્ષા એજન્સીઓનો સામનો હવે નવા દુશ્મન બેડરૂમ જેહાદીઓ સાથે થઈ રહ્યો છે. આ આતંકીઓ અફવા ફેલાવવાનું તેમજ યુવકોનું બ્રેન વોશ કરવાનું કામ પોતાના ઘરમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા કરી રહ્યા છે. જેહાદીઓની નવી ફોજ થઈ રહી છે સક્રિય. ના તીર, ના તલવાર, ના બંદૂક, ના બોમ્બ. મોબાઈલ કમ્પ્યુટર અને લેપટોપ બન્યા નવા હથિયાર. પોતાના બેડરૂમમાં બેસીને જ જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાની યોજના. જી હા, સુરક્ષા એજન્સીઓ સામે આ એક નવી ચેલેન્જ આવીને ઊભી છે, જે ફક્ત એક મેસેજથી જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવી શકે છે. સિનિયર અધિકારીઓનું માનવું છે કે આ એક નવા જ પ્રકારનું યુદ્ધ છે. જો કે આ લડાઈ પરંપરાગત હથિયારો તેમજ યુદ્ધ ક્ષેત્રોમાં નહીં, પરંતુ ઘરમાં બેઠા બેઠા લડાઈ રહી છે. હાલ કાશ્મીરમાં અજંપાભરી સ્થિતિ છે, ત્યારે જેહાદીઓ જંગ છેડવા માટે કમ્પ્યુટરો તેમજ સ્માર્ટફોન્સનો ઉપયોગ આતંકવાદીઓ કરી રહ્યા છે. તેઓ કાશ્મીરની અંદરથી કે બહારથી, પોતાના ઘરથી કે રસ્તા પરથી, નજીકના કેફે કે ફૂટપાથથી, ગમે ત્યાંથી પોતાના ખતરનાક મનસૂબાને અંજામ આપીને કાશ્મીરને સળગતું રાખી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓને સૌથી વધુ ચિંતા અમરનાથ યાત્રાને લઈને છે, જે 29મી જૂનથી શરૂ થઈ રહી છે. આશંકા છે કે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ દ્વારા આવા જેહાદીઓ 40 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા પહેલા કાશ્મીરમાં રમખાણો ભડકાવી શકે છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીનું માનવું છે કે આ એક આભાસી યુદ્ધ ક્ષેત્ર છે, જ્યાં શબ્દોને હથિયાર બનાવી લડાઈ લડવામાં આવી રહી છે.
તેની યુવકો પર ગંભીર અસર પડે છે। અધિકારીનું એવું માનવું છે કે આવનારા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં અફવાઓ ફેલાઈ શકાય છે અને તેને પહોંચી વળવા માટે ખાસ સમય પણ નથી વધ્યો। પોતાના બેડમાં કે સોફા પર બેઠા બેઠા હજારો ચેટ ગ્રુપ્સમાંથી કોઈ એક ગ્રુપમાં લોકોને ભડકાવનારો મેસેજ મૂકી શકાય છે, જેનાથી આખું રાજ્ય ભડકે બળશે। ખતરાની વાત તો એ છે કે આવા સોશિયલ ચેટ ગ્રુપ્સ માત્ર જમ્મુ કાશ્મીરમાં જ નહીં પરંતુ રાજધાની દિલ્હી, દેશના અન્ય હિસ્સા અને ત્યાં સુધી કે વિદેશમાં પણ સક્રિય છે। તો દેશ પરદેશમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા।